આજે અમે અહીંયા નગરપાલિકામાં સમગ્ર નગરજનો વડાલીના નગરજનો અહીંયા પાણી માટે ફરી આવવું પડ્યું છે। આના પહેલાં પણ 2 વખત રોડ બ્લોક કરીને અમે પાણીની માંગણી કરી હતી, તો પણ આજે 2-3 વર્ષ થઈ ગયા હોવા છતાં હજી સુધી આજે પાણી આવી નથી। 15 દિવસ થઈ ગયા હજી પાણી નથી આવ્યું અને ગટરનું પાણીની અંદર મિક્સ આવી રહ્યું છે। અમે આ લોકોને કહીને થાક્યા, હજી સુધી પાણી નથી આપતા, ફોન નથી ઉપાડતા। એ લોકો કહે છે આગળથી ધરોઈની લાઈન તૂટી ગઈ છે। ધરોઈની લાઈન તૂટે આજે 15 થી 30 દિવસ થયા, હજી સુધી રિપેરિંગ કામ નથી થયું। વડાલીના નગરજનોને શું તરછા રહેવાનું છે આખી જિંદગી? બાજુમાં ધરોઈ ડેમ હોવા છતાં પણ હજી સુધી પાણી નથી મળતું અને આ જે સત્તામાં બેઠેલા છે એમના ઘરે ટાઈમસર પાણી આવે છે અને એમને ત્યાં સ્પેશિયલ ટેન્કરો પણ નાખવામાં આવે છે। નગરજનો પાસેથી સ્પેશિયલ પૈસા લેવામાં આવે છે અને એમના ત્યાં ફ્રીમાં ટેન્કર નાખવામાં આવે છે। તમે રૂબરૂ તપાસ કરી શકો। ગટર લાઈનનું મિક્સ પાણી હોય, છોકરો બીમાર થાય એનાથી જંતુ હોય, ફિર અમને એમ કહેવામાં આવ્યું કે પાણીની લાઈનો તૂટી ગઈ છે। પાણીની બિલકુલ લાઈનો તૂટી ગયા પછી હાંધ્યા પછી એમને ચોખ્ખું પાણી તો આપવું જ પડે। અમને અગાઉ બી 13 દિવસ પાણી ના આપ્યું, આજે સતત 15 થી 16 દિવસ થયા, હજુ બી પાણી નથી આપ્યું અમને। જ્યારે વોટ લેવાના આવે ત્યારે તો અમારી આમ નાગરિકની બધી શરતો મંજૂર હોય છે। રજૂઆત તો છેલ્લા અમે અઠવાડિયેથી કરીએ, હું સોશિયલ મીડિયા પર બી મૂકું છું। 10 વાગે લાઈન બેઠા છીએ અહીંયા, કોઈ સ્ટાફમાં કોઈ હાજર નહીં, ચીફ ઓફિસર સાહેબ નહીં, પ્રમુખ નહીં, કોઈ નથી। તો અમારે આમ નાગરિકને જવું ક્યાં હક માંગવા? છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા પાણીની છે, ગટર લાઈનની છે। ઘેર ગટર લાઈનો તૂટી ગઈ છે, એનું કોઈ નિરાકરણ નથી। નગરપાલિકામાં આવીએ તો સાચો સચોટ કોઈ જવાબ આમ નાગરિકને આપવામાં નથી આવતું, તો આમ નાગરિક જશે ક્યાં? મારું નામ ઠાકોર શ્રદ્ધા દીપક છે।